નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇન બોક્સની યુટ્યુબ ચેનલમાં હું કૃતાર્થ વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો તમારી લોકોની તૈયારી વ્યવસ્થિત જઈ રહી હશે. આપણે ખાસ યોજનાઓ ભણી રહ્યા છીએ, કરંટ અફેર્સ ભણી રહ્યા છીએ, જેના ભાગરૂપે આજે આપણે ભણવી છે એક મહત્વની યોજના, ફેમ ઇન્ડિયા યોજના. જે લોકો પાછલા પેપર જોતા હોય છે એને ખ્યાલ હશે કે ભાઈ આ યોજના પરીક્ષામાં પૂછાયેલી છે. હમણાં જ તે થોડા સમય પહેલાની જે પરીક્ષામાં પૂછાઈ ગઈ. હવે આ યોજના સંબંધિત વિધાનો પૂછાય. હમણાં એક સિવિલ એન્જિનિયરની પરીક્ષા કઈ ગઈ, એમાં પણ પૂછાઈ ગઈ. હવે તમે જુઓ અહીંયા જે પોસ્ટર છે ને, ટાઇટલ પેજ, એના ઉપરથી આપણને ખબર પડી જાય કે આ યોજના કંઈક ઇલેક્ટ્રિક વાહનો સાથે સંબંધિત છે. અને આવો જ સવાલ પૂછવાનો હતો, ફેમ ઇન્ડિયા યોજના કઈ બાબત સાથે સંબંધિત છે. તો ભલે આપણે નથી ભણ્યા તોય આપણને ખ્યાલ પડી જાય છે, બરાબર. પણ આપણે ખાસ આખો મુદ્દો પણ સમજી લેવો છે. તો યોજનાઓ, કરંટ અફેર્સ, એનું પ્લેલિસ્ટ તમને આ લેક્ચરના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. કરંટનું પણ પ્લેલિસ્ટ છે, યોજનાનું પણ પ્લેલિસ્ટ છે. ઓકે, તો આપણે વધારે સમય ન લેતા શરૂ કરીએ. ફેમ ઇન્ડિયા યોજના. તો પહેલા એનું પૂરું નામ, એના પૂરા નામ ઉપરથી જ આપણને સવાલનો જવાબ મળી જાય. જે સિવિલ એન્જિનિયરિંગની અંદર જે સવાલ પૂછાણો, એમાં જે વિધાનો હતા, એમાંથી આપણને આ નામ ઉપરથી ખબર પડી જશે. જોઈએ આપણે કે ફાસ્ટર એડોપ્શન. ફાસ્ટર એડોપ્શન એટલે ઝડપથી સ્વીકારવું. ફાસ્ટર એડોપ્શન એન્ડ મેન્યુફેક્ચરિંગ ઓફ હાઇબ્રિડ or અથવા તો ઇલેક્ટ્રિક vehicles in India. Faster adoption and manufacturing of hybrid and electrical vehicles in India. તો ભાઈ ભારતની અંદર આપણને બધાને ખ્યાલ છે કે ભાઈ આપણી જે વસ્તી છે એના કારણે આપણે 2 વ્હીલ 4 વ્હીલનો આટલો બધો ઉપયોગ કરીએ છીએ, અને જેથી ભારતનું મોટા ભાગનું ધન શેના પાછળ વપરાય છે? તો કે ક્રૂડ ઓઇલ પાછળ વપરાય છે, પેટ્રોલ ડીઝલ પાછળ વપરાય છે. હવે સરકાર શું ઈચ્છે છે કે ભાઈ આપણે આત્મનિર્ભર બનવાનું છે, અને એટલે આપણે ઇલેક્ટ્રિકલ વેહિકલ અથવા તો હાઇબ્રિડ વેહિકલને પ્રોત્સાહન આપીએ. તમને લોકોને ખ્યાલ હશે કે એના ઉપર સબસિડી પણ મળી રહી છે અત્યારે, કે ભાઈ 90-95 હજારની કોઈ ઇલેક્ટ્રિક સ્કૂટર છે તો એના ઉપર 25-30 હજાર કે 20 હજાર જેવી સબસિડી પણ મળે છે. કેમ? તો કે ભાઈ સરકાર એવું ઈચ્છે છે કે ભાઈ લોકો ઇલેક્ટ્રિક વાહનો ઉપયોગ કરતા થાય. તો લોકો ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ તો કરી શકશે જો અહીંયા બનતા હશે તો. તો તમે જુઓ, ભારતની અંદર ઇલેક્ટ્રિક વાહનોનું મેન્યુફેક્ચરિંગ થાય એટલા માટે થઈને ખાસ એક યોજના વર્ષ 2015માં લોન્ચ કરવામાં આવી હતી. ખાસ યાદ તમે રાખજો, ક્યારે આને લોન્ચ કરાયેલી છે? વર્ષ 2015, એટલે કે મોદી ગવર્મેન્ટ 1.0 એનો પ્રથમ કાર્યકાળ, ત્યારે આ યોજના લોન્ચ કરાયેલી છે. ફાસ્ટર એડોપ્ટેશન એન્ડ મેન્યુફેક્ચરિંગ ઓફ હાઇબ્રિડ એન્ડ ઇલેક્ટ્રિકલ્સ વેહિકલ ઇન ઇન્ડિયા, એટલે કે ફેમ ઇન્ડિયા યોજના લોન્ચ 2015માં. એના ટોટલ 2 તબક્કા છે. જ્યારે એને 2015માં લોન્ચ કરવામાં આવી ત્યારે 2015 થી લઈને 2019 સુધી એનો પહેલો તબક્કો, જ્યારે 2019 થી લઈને 2022 સુધી એનો બીજો તબક્કો. તો 2 તબક્કા અંતર્ગત આખી આ યોજના રહેલી છે. ખાસ આપણે એને જોઈએ. અને એનો ઉદ્દેશ્ય શું? તો કે હાઇબ્રિડ અને ઇલેક્ટ્રિકલ વાહનોના બજારના ડેવલપમેન્ટ કરવું અને એના ઉત્પાદન માટેનું ભારતની અંદર વાતાવરણ તૈયાર કરવું, એવો આ યોજનાનો ઉદ્દેશ્ય છે. અને સિવિલ એન્જિનિયરિંગની જે પરીક્ષા લેવાની હમણાં થોડા સમય પહેલા જ તે, તો એમાં આ પ્રકારનું એક વિધાન હતું કે ભાઈ આ યોજનાનો આ પ્રકારનો ઉદ્દેશ્ય રહેલો છે. ખ્યાલ પડે છે તમને? તો આ ફેમ ઇન્ડિયા યોજનાની વાત થઈ. હવે આપણે જોઈએ આ યોજના અંતર્ગત મુખ્ય ફોકસ એરિયા કયા કયા છે, કે કઈ કઈ બાબત ઉપર ખાસ ધ્યાન આપવામાં આવશે. તો પહેલા તમે જુઓ, ટેકનોલોજી ડેવલપમેન્ટ. કેમ ટેકનોલોજી ડેવલપમેન્ટ? કે ભાઈ આપણે એવું વાહન બનાવવાનું છે કે જે હાઇબ્રિડ હોય, ઇલેક્ટ્રિકલ વેહિકલ, ઈ વેહિકલ હોય, એટલે કે ઇલેક્ટ્રિકલ વેહિકલ હોય. એના માટે ચાર્જિંગ માટે જે ટેકનોલોજી જોઈએ એ વાહન બનાવવા માટે જે ટેકનોલોજી જોઈએ તે, એ વાહનની અંદર લિથિયમ બેટરી ઉપયોગ થતી હોય, અન્ય કોઈ બેટરી ઉપયોગ થતી હોય, તો એના માટેની ટેકનોલોજી. એટલે પહેલો ફોકસ એરિયા ટેકનોલોજી ડેવલપમેન્ટ. જો એ સફળ રહેશે તો કંઈક આખી યોજના કામ કરશે, તો કંઈક આપણે ઇલેક્ટ્રિક વેહિકલને એને આપણે જે લક્ષ્ય છે ત્યાં સુધી લઈ જઈ શકશું. પછી ડિમાન્ડ ક્રિએશન, લોકોની માંગ ઊભી કરવી. સરકાર શું કરે એના માટે? તો કે એના માટે સબસિડી આપે છે. તો આનાથી શું થશે? ડિમાન્ડ ક્રિએટ થશે. પાયલોટ પ્રોજેક્ટ તરીકે એને લોન્ચ કરવાનું શરૂઆતની અંદર. અને ત્યાર પછી છે ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. દેશભરની અંદર એના ચાર્જિંગ સ્ટેશનો બનાવવા પડતા હશે, ચાર્જિંગ સ્ટેશનો બનાવવાના. તો જ તે લોકો લઈ જઈએ, કે નહીં તો વચ્ચે ઊભી રહી જાય ભાઈ ગાડી. તો 2 વ્હીલમાં તે, 4 વ્હીલમાં તે. તો ખાસ ફેમ ઇન્ડિયા યોજનાના 4 મુખ્ય ફોકસ ફિલ્ડ: ટેકનોલોજી ડેવલપમેન્ટ, ડિમાન્ડ ક્રિએશન, પાયલોટ પ્રોજેક્ટ અને પછી ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. તો આખી આ રીતે આખી આ યોજના કાર્યરત અત્યાર સુધી સરકારે બનાવી છે, અને હજી પણ આ બધું આગળ વધી રહ્યું છે. અને આપણા દેશની અંદર ઇલેક્ટ્રિકલ વેહિકલ ખૂબ આગળ, અત્યારે એનું વેચાણ ખૂબ વધી રહ્યું છે.
હવે આનું આખું આયોજન કોણ કરે છે, આ યોજનાનું મોનિટરિંગ કરનારો વિભાગ કયું છે, આ યોજના સાથે સંબંધિત મંત્રાલય કયું છે, એ પણ આપણે યાદ રાખવું પડશે. તો જુઓ કે મિનિસ્ટ્રી ઓફ હેવી ઇન્ડસ્ટ્રીઝ એન્ડ પબ્લિક એન્ટરપ્રાઇઝ, ભારે ઉદ્યોગોનું મંત્રાલય, મિનિસ્ટ્રી ઓફ હેવી ઇન્ડસ્ટ્રીઝ એન્ડ પબ્લિક એન્ટરપ્રાઇઝ. તો આ મંત્રાલય અને આ મંત્રાલય અંતર્ગત કામ કરતો એક વિભાગ એટલે ડિપાર્ટમેન્ટ ઓફ હેવી ઇન્ડસ્ટ્રીઝ, કે જે આખી યોજનાને મોનિટર કરી રહ્યું છે, ખાસ મોનિટરિંગ. તો તમને હવે ફેમ ઇન્ડિયા યોજના ખબર પડી ગઈ. ક્યારેય ભૂલાય તો કે ક્યારેય ન ભૂલાય, બરાબર. ખાસ યાદ રાખજો, ઇલેક્ટ્રિક વ્હીકલ તો ખરા, પણ હાઇબ્રિડ અને હાઇબ્રિડ વ્હીકલ પણ ખરા અને ઇલેક્ટ્રિક વ્હીકલ પણ ખરા. તો એ માટેની ખાસ આ હતી ફેમ ઇન્ડિયા યોજના. તો બસ તમને લોકોના વિડીયો પસંદ આવે તો એને લાઈક કરો, તમારા મિત્રો સુધી એને શેર પણ કરો, અને જો તમે હજી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો એને સબસ્ક્રાઇબ પણ કરી લો. તો ફરી પાછા આપણે કંઈક નવા મુદ્દા સાથે ભેગા થશું, કંઈક નવી યોજના સાથે ભેગા થશું. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, જય ભારત.